ઉત્ક્રાંતિના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે એક વસ્તુ તમે જો, આજે આપણે જે ઇકોનોમી છે ને એના યુપીએસસીના છેલ્લા 5 વર્ષના જે પીવાયક્યુ છે ને એનો આખો એનાલિસિસ કરીશું કે કઈ રીતે યુપીએસસીમાંથી જો જીપીએસસી કંઈ પણ એને ફોલો કરે છે તો કઈ રીતે જીપીએસસી એમાંથી સવાલો બનાવી શકે છે, કઈ રીતે એને ફોલો કરી શકે છે, એ બધી વસ્તુ આજે આપણે જાણીશું. એક વસ્તુ યાદ રાખજો, ઇકોનોમી જે સબ્જેક્ટ છે ને એ કરંટ અફેર જોડે લિંક છે. પહેલી વસ્તુ તમારે યાદ રાખવાની. તો ઘણા સવાલો આમાં એવા હશે કે જે એ વખતે કરંટમાં હશે, અત્યારે એનું કોઈ રિલેવન્ટ નહીં હોય, બરાબર. પરંતુ આપણે એ જોઈ લઈશું ખાલી જોવામાં ખાતર કે હા ભાઈ આમાં એ વખત હતું, પણ એ વખતનું જો કરંટ અત્યારે કોઈ કામનું જ નથી. બીજી વસ્તુ એ છે કે માનીને ચાલો કે કરંટમાં તમને એક વસ્તુ જોશો તો ઈઝી લાગશે તમને. જો એક વસ્તુ ઇકોનોમી સબ્જેક્ટ ઈઝી છે, આ ફેક્ટ છે, પરંતુ કેવું છે કે તમારે એની અંદર મગજ વધારે લગાડવું પડશે. સમજી લેજો. માની ચાલો કે તમને એવું પૂછે કે ભાઈ ભારતમાં અત્યારે ફુગાવો છે તો ફુગાવાને દૂર કરવા માટેના પગલાં શું હોઈ શકે. માની ચાલો કે તમને કંઈ ખબર નથી, પણ આપણને ખબર એટલી હોય છે કે ફુગાવો એટલે શું, કે ભાઈ ફુગાવો એટલે કોઈ બી વસ્તુની કિંમતમાં વધારો. કિંમતો વધારો ક્યારે થાય તો કે જ્યારે એ વસ્તુની લગભગ તમે એમ જોવા જાઓ તો ડિમાન્ડ વધે ત્યારે, બરાબર. ડિમાન્ડ ક્યારે વધે? જ્યારે લોકો જોડે શું આવી જાય? પૈસા આવી જાય ત્યારે. એટલે એનો મતલબ કે એનો ઈલાજ એ હોય કે જો લોકો જોડે પૈસા ઓછા થાય અથવા માર્કેટમાં પૈસા ઓછા થાય તો ઓટોમેટિકલી ફુગાવા પર એની ડાયરેક્ટ અસર થઈ શકે છે. એટલે તમારી ઇકોનોમીમાં થોડું ઘણું વિચારવું પડશે, ત્યારે જઈને તમે એમનો જવાબ આસાનીથી આપી શકશો. પોલિટીની અંદર અથવા તો માની ચાલો ઇકોનોમીની અંદર કરંટથી લિંક હોય છે વસ્તુઓ. પોલિટી અને ઇકોનોમી બે સબ્જેક્ટમાં. હિસ્ટ્રીમાં બની શકે કે કરંટ જોડે કોઈ લિંક ના હોય, પણ ઇકોનોમી અને પોલિટીમાં આવું હોય છે. હવે ઇકોનોમીમાં બીજી વસ્તુ કેવી હોય છે કે માની ચાલો ફોર એક્ઝામ્પલ કે તમને પીટીના સવાલ જોઈને ભલે તમે કશું જ ન વાંચ્યું તો બી તમે એનો જવાબ આપી શકો છો. એનું કારણ એ છે કે ઇકોનોમીમાં તમે જો થોડું ઘણું વિચારો તો તમે એનો જવાબ આસાનીથી મળી જાય. બની શકે તમને ફેક્ટ ના ખબર હોય, પણ જો કોઈ કન્સેપ્ટ વાળો સવાલ આવી જશે તો તમે આરામથી એને સોલ્વ કરી શકશો. એટલે હું એવું પર્સનલી માનું છું કે ઇકોનોમી ટફ નથી, બરાબર. બસ ખાલી એમાં તમારે મગજ લગાડવાની જરૂર હોય છે. અને આજે આપણે યુપીએસસીના છેલ્લા 5 વર્ષના 2019 થી લઈને 2024 સુધીના જેટલા બી સવાલો પૂછાયા છે બધાનું એનાલિસિસ કરીશ, બરાબર. હું તમને ક્લિયર કહું છું, બની શકે કે એ વખતે કરંટમાં હોય, અત્યારે એનું કોઈ રિલેવન્સ ના હોય એવું માની શકું છું, બરાબર. પરંતુ એને આપણે જોઈ લઈશું અને હું તમને એ બી બતાવીશ કે કઈ રીતે આને આગળ તમે વિચારી શકો. એક્ઝામમાં જો કોઈ સવાલ તમને ના આવડે તો કઈ રીતે વિચારી શકો, એ બધી વસ્તુની આપણે વાત કરવા જઈ રહ્યા છે, બરાબર. એમાં પહેલો સવાલ, સૌથી પહેલો સવાલ છે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, બરાબર. એટલે આ તમારે યાદ રાખવાનું કે આ ઓર્ગેનાઇઝેશનનો સવાલ છે. શેનો સવાલ છે ભાઈ સાહેબ? ઓર્ગેનાઇઝેશનનો આ સવાલ છે, આ સંગઠનનો, સંસ્થાનો સવાલ છે, બરાબર. તો સૌથી પહેલા ધ્યાને લો કે ભાઈ AIIB પાસે 80 થી વધુ સભ્યો ધરાવે છે. આ એકદમ સાચું છે, 80 થી વધારે સભ્યો છે. ભારત AIIB માં સૌથી મોટો શેર હોલ્ડર છે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં ભારત સૌથી મોટો શેર હોલ્ડર નથી. આ વસ્તુ યાદ રાખી ચાલજો. એનો મતલબ તમે નીચે આવો તો જો સૌથી પહેલા બીજું ક્યાં ક્યાં છે તો કે અહીંયા છે અને અહીંયા છે, એટલે આ બંને ખોટા થઈ ગયા. એટલે આનો જવાબ શું? કાં તો એક આવી શકે, કાં એક અને 3 આવી શકે. આગળ વાંચીએ. AIIB માં એશિયાની બહારના કોઈ સભ્ય નથી. ના, એશિયાઈ બહારના બી ઘણા સભ્યો અહીંયા પાર્ટ લે છે, બરાબર. એટલે ત્રીજું બી શું છે? ખોટું છે. એટલે આનો જવાબ શું આવે છે? કે જવાબ A, બરાબર. એટલે જો આ સંગઠનનો સવાલ હતો, બરાબર. તો માની ચાલો આ ફેક્ટ છે, આમાં તમે મગજ લગાડો કે ના લગાડો. હા, એવું બની શકે તમને એટલી ખબર હોય કે ભારત સૌથી મોટો શેર હોલ્ડર નથી તો તમે એ હિસાબે જઈ શકો કે આ બીજું ખોટું છે અને આગળ વધી શકો છો. પરંતુ આનો ફેક્ટ તમને થોડી ઘણી ખબર હોય તો તમે કહી શકો છો, બરાબર. બીજું, જાહેર ક્ષેત્રની બેંકોના અધ્યક્ષની પસંદગી કોણ કરે છે? યાદ રાખજો, જાહેર ક્ષેત્રની બેંકોના જે અધ્યક્ષ છે ને એમની પસંદગી 2022 સુધી બેંક બોર્ડ બ્યુરો કરતું હતું. એના પછી અત્યારે આખરી ફેસલો કોણ લે છે? ફાઇનાન્સ મિનિસ્ટ્રી લે છે. એટલે 2022 સુધી બેંક બોર્ડ બ્યુરો હતું, બરાબર. એના પછી કોણ બની ગયું છે? ફાઇનાન્સ મિનિસ્ટ્રી. એટલે યાદ રાખવાનું કે કેન્દ્રીય નાણાં મંત્રાલય જે હોય છે એ જાહેર ક્ષેત્રના અધ્યક્ષોની શું કરે છે? પસંદગી કરે છે. આ વસ્તુ યાદ. 2022 સુધી હતું પણ એના પછી એ બદલાઈ ગયું છે, બરાબર. એના પછી આગળ, ભારતીય ખાદ્ય નિગમ માટે ખાદ્ય અનાજની આર્થિક કિંમત એટલે ખેડૂતોને ચૂકવવામાં આવેલા MSP લઘુત્તમ ટેકાનો ભાવ અને બોનસ ઉપરાંત શું મળે છે એમને? સાંભળજો, બરાબર. એટલે જો તમે સમજો, એમને MSP મળે પ્લસ શું મળે છે? સૌથી પહેલા શું માત્ર પરિવહન ખર્ચ મળે છે? ના, પરિવહન ખર્ચ માત્ર નથી મળતું. બીજું, માત્ર વ્યાજ ખર્ચ મળે છે? ના, એ બી નથી. ખરીદી, આકસ્મિક ખર્ચ અને વિતરણ ખર્ચ મળે છે? હા, એમને MSP પ્લસ ખરીદી, આકસ્મિક ખર્ચ અને વિતરણ ખર્ચ મળે છે. તમને ખબર હોય
કે ભાઈ એમએસપી માં અત્યારે કેટલા હોય છે ભાઈ 22 હોય છે, 22 + 1 23 ટોટલ હોય છે એમએસપી માં, જેની સરકાર ટેકાનો ભાવ નક્કી કરે છે અને શેરડી માટે અલગ હોય છે. આ વસ્તુ ઓલરેડી જીપીએસસી પૂછી ચૂક્યું છે તમને, બરાબર. એના પછી આગળ, કોઈ પણ દેશના સંદર્ભમાં નીચેનામાંથી કયું તેની સામાજિક મૂડી, યાદ રાખજો આ તમારે ધ્યાન રાખવાનું છે, સામાજિક મૂડીની વાત કરે છે, નો ભાગ ગણાશે. તો સૌથી પહેલા વસ્તીમાં સાક્ષરતાનું પ્રમાણ ના, બરાબર. બીજું, તેની ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનરીનો સ્ટોક ના, આ પણ ક્યારે ના હોઈ શકે. ત્રીજું શું, કામકાજના વય જૂથમાં વસ્તીનું કદ, હા આ હોઈ શકે કે ભાઈ કામકાજના વયમાં વસ્તીનું જૂથ આ બની શકે છે. અને ચોથું, સમાજમાં પરસ્પર વિશ્વાસ અને સંવેદિતા, આ ના હોય. એટલે જવાબ શું હશે આનો? જવાબ સી આનો સાચો જવાબ હશે કે કામકાજ વય જૂથમાં વસ્તીનું જે કદ હોય છે ને એ, જેમ કે માની ચાલો કે આપણે ઘણીવાર એવું કહેતા હોય છે કે 65 વર્ષથી અથવા 60 વર્ષથી જે મોટી ઉંમરના હોય એ કામકાજ ના કરે, એ ખાવાવાળી પબ્લિક હોય. 15 થી લઈને 35, 15 થી લઈને માની ચાલો 15 કે 20 થી લઈને 60 સુધી જે વસ્તી હોય કમાવાળી વસ્તી હોય, એની વાત કરે છે. સામાજિક મૂડીનો ભાગ ગણાશે એની વાત કરે છે, બરાબર. આગળ, નીચેનામાંથી ધ્યાન લો. ભારતના મોટા ભાગના બાહ્ય દેવાની રકમ સરકારી સંસ્થાઓ પર છે. હોય ભાઈ, ખાલી તમે વિચાર કરો, સરકારી બી હોય અને ખાનગી બી હોય, બે હોઈ શકે. પણ આ શું કહે છે કે ભાઈ મોટા ભાગની કોનું છે? સરકારી સંસ્થાઓ. એટલે આ ખોટું જ થઈ જાય. હવે તમે વિચાર કરો, એ ખોટું છે, એ ક્યાં ક્યાં છે? ખોટું પાડ દો. આ ખોટું, આ ખોટું, બરાબર. બીજી વસ્તુ, ભારતનું તમામ બાહ્ય દેવું યુએસ ડોલરમાં છે. હા, યાદ રાખજો, આપણું એક પેલું છે કે આપણે જે બી પેલું લઈએ ને, દેવું કરીએ છીએ, એ બધું શેમાં લઈએ છીએ? ડોલરમાં. કેમ કે આપણી જોડે આપણા રૂપિયા તો હોય જ છે અને ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર મોસ્ટ ઓફ જે ટ્રેડ થાય છે એ ડોલરમાં થાય છે. એટલા માટે ઓપ્શન બી શું છે અહીંયા? સાચો છે, બરાબર. નીચેનામાંથી, ભારતમાં નીચેનામાંથી કયું એક કમર્શિયલ બેંકની સંપત્તિ, યાદ રાખજો કમર્શિયલ બેંક એટલે આ પબ્લિક બેંકની વાત કરે છે. આ એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, બરાબર. પંજાબ એન્ડ સિંધ બેંક, પછી બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક, આ એની વાત કરે છે. એમાં સંપત્તિ, યાદ રાખજો આ સંપત્તિની વાત કરે છે, આ લાયબિલિટીની વાત નથી કરતી. લાયબિલિટી એટલે જેને પાછું આપવાનું છે એની વાત નથી કરતી, બરાબર. શું? એડવાન્સીસ, બરાબર. એના પછી ડિપોઝિટ્સ, બરાબર. એના પછી ઇન્વેસ્ટમેન્ટ, કે એના પછી કોલ અને ટૂંકી નોટિસ પરના નાણાં. જો આ તમને નથી પૂછ્યું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે છે નથી, તો યાદ રાખો ડિપોઝિટ નથી. શું નથી? ડિપોઝિટ નથી હોતી એની સંપત્તિમાં નથી થતો ડિપોઝિટનો, બરાબર. ચલો આગળ, આ ખાસ કરીને ધ્યાન રાખજો. ભારતના સંદર્ભમાં ચલણી સંકટના જોખમોની વાત કરી છે. ચલણી એટલે પૈસાના જોખમની વાત કરી છે, કરન્સીના જોખમની વાત કરે છે. ચલણ સંકટના જોખમને ઘટાડવા માટે નીચેનામાંથી કયા પરિબળો ફાળો આપે છે? ચલણી, યાદ રાખજો, ચલણની વાત કરે છે. સૌથી પહેલા, ભારતમાં આઈટી ક્ષેત્રમાં વિદેશી ચલણની કમાણી, હા, કેમ કે વિદેશી ચલણની કમાણી શેમાં આવશે? ડોલરમાં આવશે. તો એ આપણને રાહત આપશે. હા, એ રાહત આપશે. બીજું શું? સરકારનો ખર્ચ વધારે, ભાઈ વધારે ખર્ચ હોય તો ભાઈ ચલણ સંકટ વધારે ના થઈ જાય? એટલે આ શું થઈ જાય? ખોટું થઈ જાય. હવે ઓપ્શનમાં જતા રહો. બી ખોટું, બરાબર. બીજી ક્યાં છે? આ બી ખોટું. કાં તો એક સાચો, કાં તો 1 3 સાચા. આગળ આવી જાઓ. વિદેશમાં રહેતા ભારતીય દ્વારા મોકલવામાં નાણું, હા. કેમ? કેમ કે એ લોકો નાણું શેમાં મોકલશે? વિદેશી કરન્સી, લગભગ શેમાં? ડોલરમાં. તો આમાં શું સાચું છે? 1 અને 3 સાચું પડી જશે. યાદ રાખજો તમે, હું તમને જે હિન્ટ આપું છું ધ્યાન રાખજો. જો ખર્ચ વધારે થાય, જો સરકાર ખર્ચો વધારે કરે તો ચલણ સંકટ છે તો વધે, ઘટવાની જગ્યાએ, બરાબર. એટલા માટે તમારે શું કરવું પડે? ચલણ સંકટ હોય ને ત્યારે તમારો ખર્ચો ઘટાડવો પડે, વધારવો ના પડે, બરાબર. એના પછી નોંધાયેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો કે જે સીધા પોતાની નોંધણી કરાયા વિના ભારતીય શેર બજારમાં ભાગ લેવા માંગતા હોય તેમને નીચેનામાંથી શું જારી કરવામાં આવે છે? જો આ શું કહેવા માંગે છે સમજજો ધ્યાનથી. માની ચાલો કે ડોનાલ્ડ ટ્રમ્પ એવું ઈચ્છે છે કે ભારતના શેર માર્કેટમાંથી એ શું ઉપાડે? પૈસા ઉપાડે, બરાબર. પરંતુ ભારતના શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, માન લો. પણ ડોનાલ્ડ ટ્રમ્પ એવું ઈચ્છે છે કે હું અહીંયા ડીમેટ એકાઉન્ટ નહીં ખોલાવું. શું નહીં ખોલાવું ભાઈ સાહેબ? ડીમેટ એકાઉન્ટ હું નહીં ખોલાવું. તો ડોનાલ્ડ ટ્રમ્પ શું કરશે? અહીંયાની કોઈ બેંક, અહીંયાની કોઈ કંપની સાથે એને કહેશે કે ભાઈ તમે મારા તરફથી ફોર એક્ઝામ્પલ રિલાયન્સના 500 શેર ખરીદી લો મારા તરફથી. અને ડોનાલ્ડ ટ્રમ્પ એમને પૈસા આપશે જે એમના તરફથી એ શું ખરીદશે? શેર ખરીદશે એમને. તો જે શેર ડોનાલ્ડ ટ્રમ્પના તરફથી ખરીદશે એ માણસ ડોનાલ્ડ ટ્રમ્પને એક લેટર ઉપર લખીને આપશે કે મેં તમારા તરફથી 500 શેર રિલાયન્સના ખરીદી લીધા છે. તો એ જે લેટર હશે ને એને કહેવાય પાર્ટિસિપેટરી નોટ. એ લેટરમાં એવું કહેવાય કે મેં તમારા તરફથી અહીંયા પાર્ટિસિપન્ટ કર્યું છે, એટલે આને શું કહેવાય? પાર્ટિસિપેટરી નોટ કહેવાય. શું કહેવાય? પાર્ટિસિપેટરી નોટ કહેવાય,
બરાબર. ભારતીય રૂપિયાના ઘટાડાને રોકવા માટે સરકાર અથવા આરબીઆઈ દ્વારા લેવામાં આવતા સૌથી સંભવિત પગલામાં નીચેનામાંથી કયું નથી? યાદ રાખજો, શું કીધું છે? ભારતીય રૂપિયાના ઘટાડાને રોકવા માટે. એટલે તમારે અહીંયા કયું એવું પગલું નથી કે જે ભારતીય માની ચાલો કે જે રૂપિયા છે એને મજબૂત કરવા માટે કામ આવે, એવું કયું નથી અહીંયા. તો જો, બિનજરૂરી ચીજ વસ્તુની આયાત પર અંકુશ અને નિકાસને પ્રોત્સાહન. હવે વિચાર કરો કે યાદ કરો, નથી કીધું છે, મગજમાં રાખજો. આ નથી, નકર આ નથી અને તમારા ભૂકા કાઢ નાખશે. બરાબર? કેમ? તમને શું લાગશે? ભારતીય રૂપિયા ઘટાડાને રોકવા માટે. એટલે તમે શું કરશો કે રૂપિયાનું રોકાણ કે રૂપિયાના ઘટાડાને કઈ રીતે રોકી શકાય, તો તમે એ રીતે જવાબ આપી દેશો. પણ એવું નથી કીધું. આ બીજી વસ્તુ, ભારતીય ઉધાર લેનારાઓને રૂપિયામાં નિર્ધારિત મસાલા બોન્ડ જારી કરવા માટે પ્રોત્સાહિત કરવા. ત્રીજી વસ્તુ, બાહ્ય વેપારી ઉધાર સંબંધિત શરતો હટાવી કે વિસ્તરણવાદી નાણાકીય નીતિનું પાલન કરવું. યાદ રાખજો, અહીંયા આવશે વિસ્તરણવાદી નીતિનું શું કરવું? પાલન કરવું. આ નથી કીધું છે એટલા માટે આ આવે છે, કીધું હોત તો આ ના આવત. બરાબર? આ વસ્તુ યાદ રાખજો. આ બધું તો સાચું છે. જો સમજો, એક એક કરીને સમજાવું. બિનજરૂરી ચીજ વસ્તુઓની આયાત પર અંકુશ. જો તમે આયાત કરો કોઈ વસ્તુને, તો સામે તમારે શું આપવું પડે? ડોલર આપવું પડે. બરાબર? તો ડોલર તમે સામે આપતા જાઓ તો રૂપિયા ઉપરથી શું થતો જાય? શું થતો જાય? બરાબર? એટલા માટે તમારે યાદ રાખીને ચાલવાનું. બરાબર? બીજું તમે જો, મસાલા બોન્ડમાં તમે પ્રોત્સાહિત કરો ત્યાં બી આપણો રૂપિયો થોડો મજબૂત બને, પરંતુ વિસ્તારવાદીમાં શું થાય? રૂપિયો કમજોર થતો જશે. ચલો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરમાં આદેશો સાંભળજો. તો આ તાજેતરમાં એટલે જે વર્ષે આ પૂછા તે વખતે રિઝર્વ બેંકે એક આદેશ આપ્યો હશે. ચુકવણી સિસ્ટમ ડેટા સંગ્રહ, જે લોકપ્રિય રીતે ડેટા ડિટેક્ટ તરીકે ઓળખાય છે, તે ચુકવણી સિસ્ટમ પ્રદાતાઓને આદેશ કરે છે, બરાબર, કે તેઓ સુનિશ્ચિત કરે કે તેમના દ્વારા સંચાલિત ચુકવણી પ્રણાલીને સંબંધિત સમગ્ર ડેટા ફક્ત ભારતના સિસ્ટમમાં સંગ્રહિત થાય. ભાઈ સાચી વાત છે, કરવું જ પડે. ભારતના સિસ્ટમમાં જ સંગ્રહ કરવો પડે એટલે સાચું પડી શકે. બરાબર? બીજું, તેઓ સુનિશ્ચિત કરશે કે સિસ્ટમોની માલિકી જાહેર ક્ષેત્રના સાહસો પાસે હોય અને તે દ્વારા સંચાલિત થાય. ના, બરાબર, એવું ના બની શકે. ભાઈ રિલાયન્સ વાળો સંભાળી શકે, ટાટા વાળા સંભાળી શકે, એવું નહીં કે તમારે જાહેર ક્ષેત્રની કોઈ કંપની જોઈએ. ના, એવું ના બની શકે. એટલે બીજું શું પડે? ખોટું. એટલે અહીંયા ગોતી લો બીજું ક્યાં ક્યાં છે. આ બીજું છે, અહીંયા છે, આ બી ખોટું છે, આ બી ખોટું છે. કાં તો પહેલું સાચું અને કાં તો ત્રીજું સાચું. બરાબર? ત્રીજું વાંચીએ. તેઓ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાને એકીકૃત સિસ્ટમ ઓડિટ રિપોર્ટ સબમિટ કરશે. ના, એવું કોઈ પ્રોવિઝન નથી. ત્યારે આ બી શું છે? ખોટું છે. એટલે જવાબમાં શું આવી શકે? ફક્ત એક આવી શકે. બરાબર? ચલો, ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ કોણ બહાર પાડે? બધાને ખબર છે કોણ બહાર પાડે? વિશ્વ આર્થિક મંચ. કોણ બહાર પાડે? વિશ્વ આર્થિક મંચ. બરાબર? એ બહાર પાડે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ બહાર પાડે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ, જેમાં ધીરે ધીરે આપણો બહુ વધારે પડતો સુધારો થઈ ગયો છે. બરાબર? હવે 2019 આપણે જોઈ લીધા. હવે આપણે